નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. રાજકોટમાં વરસાદે લોકમેળાના કરોડો ધોયા. રાજસ્થાનથી 31 રાઇડ્સ લઈને આવેલા વેપારીએ કહ્યું મજૂરોને ₹1 ન મળ્યો. 55 લાખની આવક ગુમાવી. રાજકોટમાં છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી જન્માષ્ટમીનો રંગે રંગચંગે લોકમેળો યોજાય છે, જેમાં દર વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી 5 દિવસ દરમિયાન 15 લાખ જેટલા લોકો ઉમટી પડે છે. જો કે આ વખતે વરસાદને કારણે મેળો ધોવાઈ જતા વેપારીઓને કરોડોનું આર્થિક નુકસાન થતાં માથે ઓઢીને રોવાનો સમય આવ્યો છે. બેચરાજી હારીજ અંડરપાસમાં પાણી ભરાતા સ્વિમિંગ પુલમાં ફેરવાયો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિતના હોદ્દેદારોએ દુબકા મારી વિરોધ નોંધાવ્યો. મહેસાણા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હાલમાં પડી રહેલા વરસાદને કારણે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે બેચરાજીમાં પડેલા વરસાદને કારણે બેચરાજી હારીજ વચ્ચે આવેલા અંડરપાસમાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ત્યારે અંડરપાસમાં ભરાયેલા પાણીનો કોઈ નિકાલની વ્યવસ્થા ના હોવાને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે આ અંડરપાસમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિતના હોદ્દેદારો પાણીમાં ડૂબકાઓ મારી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. જમિયતપુરામાં ટોયલેટના 50 ફૂટ ઊંડા ખાળ કૂવામાં 68 વર્ષના વૃદ્ધ ગરકાવ. ફાયર બ્રિગેડની સત્વરે કામગીરીથી વૃદ્ધનો આબાદ બચાવ. ગાંધીનગરના જમિયતપુરામાં ટોયલેટ નીચેના ખાળ કૂવાની જમીન ધસી પડતા 68 વર્ષીય વૃદ્ધ અંદર ગરકાવ થઈ ગયા હતા, જેની જાણ થતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 50 ફૂટ ઊંડા ખાળ કૂવામાંથી વૃદ્ધને બહાર કાઢીને જીવ બચાવી લેવામાં આવ્યો હતો. ગાંધીનગરના ભાટ ટોલ ટેક્સથી બ્રેઝા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. 5 લાખના મુદ્દામાલ સાથે 2ની ધરપકડ કરાઈ. ગાંધીનગરના ભાટ ટોલ ટેક્સ ખાતે પૂર્વ બાતમીના આધારે અડાલજ પોલીસે વોચ ગોઠવી બ્રેઝા કારમાંથી 1 લાખથી વધુ કિંમતના વિદેશી દારૂના જથ્થા સહિત કુલ ₹4.95 લાખનો મુદ્દામાલ કબજે કરી ઉદયપુરના 2 બુટલેગરોની ધરપકડ કરી દારૂ ભરી આપનાર ઈસમ વિરુદ્ધ પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.